હલો વાલા વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. ઉડાન ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલિત રીપી લર્નિંગ હબમાં આપ સર્વનું સ્વાગત છે. ધોરણ 10 વિષય વિજ્ઞાનમાં અભ્યાસ કરી રહ્યા છો. સેક્શન એ માં થોડીક ક્ષણો પહેલા આપણે જોઈ ગયા. હવે પહેલા પેપરનો સેક્શન બી જોવા જઈ રહ્યા છીએ. તો વિભાગ બી ની અંદર કેટલાક પ્રશ્નો. પ્રશ્ન નંબર 17 થી 26 આશરે 40 થી 50 શબ્દોમાં માગ્યા મુજબ ઉત્તર લખવાનો હોય છે. આમ તો પ્રશ્નની અંદર કીધું હોય એટલું જેટલું પૂછવામાં આવે ને એટલું લખવાનું, બહુ વિશેષ લખવાનું નહીં. વિશેષ લખો તો એનો કોઈ માર્ક્સ મળતો નથી. એવું નથી કે કદાચ તમે વધારે લખી નાખો તેનો તમને વધારે માર્ક્સ મળી જાય, પણ જેટલું માંગેલું હોય એટલું લખવાનું. નીચે દર્શાવેલ પ્રક્રિયાઓ માટે ભૌતિક અવસ્થાઓ ની સંજ્ઞા સહિતના સમતોલિત રાસાયણિક સમીકરણ લખવાના છે. તો આ જે પ્રશ્નો છે લગભગ બધા જ પેપરની અંદર પહેલો પ્રશ્ન ચેપ્ટર 1 માંથી રાસાયણિક પ્રક્રિયાને સમતુલિત કરવાનો આવશે, પ્રક્રિયાને પૂર્ણ કરવાનો આવશે. બોર્ડની અંદરની વાત કરું છું તો એમાંનો એક પ્રશ્ન છે બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ. બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટના પાણીમાં બનાવેલા દ્રાવણો. હવે જો અહીંયા એવું કીધું છે કે અવસ્થાઓની સાથે. શું કીધું? અવસ્થાઓની સાથે. એટલે અવસ્થાઓ દર્શાવવાની હોય ત્યારે બધા જ શબ્દોને ધ્યાનમાં લેવા. તો અહીંયા જે કીધું છે બેરિયમ ક્લોરાઇડ એટલે હું લખું છું બેરિયમ ક્લોરાઇડ. Ba નો વીજભાર +2 એટલે ક્લોરીન 2 લેવા પડશે, કારણ કે ક્લોરીન નો વીજભાર -1 છે. BaCl2 પ્લસ સોડિયમ સલ્ફેટ. તો સોડિયમ સલ્ફેટ એટલે તો કે Na2SO4. અહીંયા સોડિયમ કેમ 2 લીધા? તો કે સલ્ફેટ નો વીજભાર -2 છે એટલે સોડિયમ નો +1 છે એટલે એને 2 લેવા પડે. આ બંને પાણીમાં બનાવેલા દ્રાવણો છે એટલે અહીંયા બાજુમાં એક્વિયસ જલીય દ્રાવણ, પાણીમાં બનાવેલું દ્રાવણ એવું લખવાનું. વચ્ચે પ્રક્રિયા થઈને આ બંને વચ્ચે પ્રક્રિયા થાય અને અહીંયા શબ્દ ઉપયોગમાં લીધો છે અદ્રાવ્ય. શું લીધું છે? અદ્રાવ્ય. અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ નું દ્રાવણ મળે છે. નિપજ આપણને કહી દીધી છે, પ્રક્રિયકો આપણને કહી દીધા છે. આપણને સાચા અણુસૂત્ર લખતા આવડતું હોવું જોઈએ અને સાચા અણુસૂત્ર લખવા માટે એનો વીજભાર આવડતો હોવો જોઈએ. પ્રશ્ન બેરિયમ ક્લોરાઇડ એટલે આપણે લખ્યું BaCl2. બેરિયમ નો વીજભાર +2 છે, ક્લોરીન નો -1. જો આનો +2 હોય ને આનો -1 હોય તો સંતુલિત કરવા માટે આપણે 2 ક્લોરીન ને લેવા પડે એટલે BaCl2 બને. એવી જ રીતે અહીંયા કીધું છે સોડિયમ સલ્ફેટ. સલ્ફેટ નો વીજભાર કેટલો? -2 અને સોડિયમ નો +1 એટલે +1 -2. સંતુલિત કરવા માટે સોડિયમ 2 લઈ લીધા. પ્રક્રિયક જે કીધા એ લખી દીધા. પછી એ બાજુમાં શબ્દ આપ્યો છે પાણીમાં બનાવેલ દ્રાવણો. તો પાણીમાં બનાવેલા હોય તો જલીય દ્રાવણ હોય એટલે એક્વિયસ એવું લખવાનું. આમ તો બધી માહિતીઓ આપી જ દીધી છે, સમજીને લખવાનું છે. આ શાબ્દિક સ્વરૂપમાં છે. વચ્ચે પ્રક્રિયા થાય અને અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ. અદ્રાવ્ય મતલબ પાણીની અંદર દ્રાવ્ય થતો નથી, અવક્ષેપના સ્વરૂપમાં હોય. જૈનેશભાઈ રાઈટ, અવક્ષેપના સ્વરૂપમાં હોય એટલે હંમેશા અદ્રાવ્ય હોય ને એ સોલિડ ઘન અવસ્થામાં હોય એટલે આપણે લખશું અહીંયા બેરિયમ સલ્ફેટ બને છે. કેમ બેરિયમ સલ્ફેટ બને? તો કે અહીંથી ધન આયન Ba છૂટો પડે, અહીંથી સલ્ફેટ છૂટો પડે. આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય અને બેરિયમ સલ્ફેટ બને, BaSO4 બને. આમાં બેરિયમ નો વીજભાર +2, સલ્ફેટ નો -2 એટલે કોઈ જ વધારાની સંખ્યા લખવાની જરૂર નથી. Ba અહીંથી ઉચકો, સલ્ફેટ અહીંથી લીધો, BaSO4 બની ગયો. સાથે શું વધ્યું? તો કે Na અને Cl વધ્યો એટલે +NaCl. NaCl છે પાણીમાં દ્રાવ્ય હોય એટલે સોડિયમ ક્લોરાઇડ નું દ્રાવણ મળે છે. પાણીમાં દ્રાવ્ય હોય મતલબ એક્વિયસ લખવાનું, જલીય દ્રાવણ. હવે અવક્ષેપ વાળું અદ્રાવ્ય છે ત્યાં શું લખશું આપણે? સોલિડ લખશું. જો આના એ 2 માર્ક્સ આપી દેતા હોય. અહીંયા 2 સમીકરણ આપ્યા છે પણ બોર્ડની અંદર એક્ઝામની અંદર અહીંયા તો આપણે વધારે શીખવાનું છે, પણ બોર્ડની અંદર માત્ર 1 સમીકરણ આપે, તમે વ્યવસ્થિત સાચું લખી દો એટલે તમને 2 માર્ક્સ મળી જાય. આમાં કઈ જ નથી, માત્ર સંયોજનો લખ્યા, ધન આયન ઋણ આયન ને જોડી દીધા. પણ હવે
એને સમતોલિત કરવું પડે. અહીંયા લખ્યું છે કે એને સમતોલિત કરો. સમીકરણ બની ગયું, સમતોલિત કરવાનું. અહીંયા સોડિયમ 2 છે, અહીંયા ક્લોરીન 2 છે, એટલે અહીંયા આગળ 2 લખી દો, એટલે સોડિયમ 2 થઈ ગયા, ક્લોરીન 2 થઈ ગયા. બેરિયમ તો કે 1 છે, સલ્ફેટ તો કે 1 છે. પ્રક્રિયા સમતુલિત થઈ ગઈ, માત્ર 2 લખો, એટલે આના 2 માર્ક્સ તમને આપે. પણ અહીંયા આપણને 2 સમીકરણો કીધા છે, આપણે બંને સમીકરણો લખશું. અહીંયા કીધું છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવણ કીધું છે, પાણીમાં બનાવેલું દ્રાવણ છે, એટલે NaOH લખવાનું. સોડિયમ હાઇડ્રોક્સાઇડ પાણીમાં બનાવેલું દ્રાવણ એટલે એક્વિયસ લખવાનું છે. એની હાઇડ્રોક્લોરિક એસિડના દ્રાવણમાં, ફરીથી દ્રાવણ કીધું છે, પાણીમાં કીધું છે, તો એ લખવાનું. પ્લસ હાઇડ્રોક્લોરિક એસિડ કીધું એટલે HCl, એક્વિયસ, જલીય દ્રાવણ. કેવું દ્રાવણ? જલીય, પાણીમાં બનાવેલું દ્રાવણ. સાથે પ્રક્રિયા કરીને કદાચ નિપજ ન આપી હોય તો ધન આયન ઋણ આયનને છોડી દેવાના. નો આપી હોય તો એક્ઝામ ની અંદર અધૂરું છોડી દે. વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને જે નિપજ મળે એ નિપજ વાળું રાસાયણિક સમીકરણ સમતોલિત કરીને લખો. તો આપણને આવડવું જોઈએ કે ધન આયન ને ઋણ આયન ને જોડો ને તોડો. તો અહીંથી આમ તોડે, આની સાથે આમ તોડીએ, સોડિયમ આની સાથે જોડાઈ જાય એટલે ક્લોરીન સાથે જોડાઈ ગયું તો એક NaCl બને. પાણીની અંદર મીઠું હંમેશા કેવું હોય? દ્રાવ્ય જ હોય, એટલે એક્વિયસ. પ્રક્રિયા કરી સોડિયમ ક્લોરાઇડ નું દ્રાવણ અને પાણી એટલે H2O. પાણી છે એ લિક્વિડ કહેવાય. કેવું કહેવાય? લિક્વિડ કહેવાય. ક્લિયર છે આટલો? તો આ સમીકરણ લખી દીધું. હવે સમતોલિત કરવાનું, જોઈ લેવાનું. સોડિયમ 1, સોડિયમ 1, આ બાજુ ક્લોરીન 1, આ બાજુ ક્લોરીન 1, હાઇડ્રોજન તો કે 2, અહીંયા H2 લખો, ઓક્સિજન 1, ઓક્સિજન 1. પ્રક્રિયા સમતોલિત છે. તો પહેલો પ્રશ્ન, એક પ્રશ્ન પૂછાય, સમતોલિત કરવાનું, અવસ્થાઓ લખવાનું, એવો કોઈ એક પ્રશ્ન પૂછાય. પણ અહીંયા આપણે 2 પ્રશ્નને લઈ લીધા છે. આ 2 પ્રશ્ન એવું નથી કે આજ પૂછાય, આના જેવા રાસાયણિક પ્રક્રિયાને સમતોલિત કરવાનો પ્રશ્ન ચેપ્ટર 1 માંથી સેક્શન બી માં પહેલો પ્રશ્ન બોર્ડની અંદર હશે. ભૂતકાળમાં એવું હતું કે પહેલો પ્રશ્ન રાસાયણિક પ્રક્રિયા અધૂરી છોડી દીધી હોય ને પૂર્ણ કરો એવું આવતું. પણ હવે તો કે આવા શાબ્દિક સ્વરૂપમાં આપેલું હોય તો એના પરથી સમીકરણો બનાવવાના. પણ સમતોલિત કરવા વાળો પ્રશ્ન લગભગ 99% પહેલો પ્રશ્ન હશે સેક્શન બી નો. તો આપણો પહેલો પ્રશ્ન અહીંયા છે. બધાનું સ્વાગત છે અહીંયા. યસ, તટસ્થીકરણ પ્રક્રિયા કે એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને ક્ષાર અને પાણી મળતું હોય તો એવી પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા પણ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આવા 5 પેપર માત્ર ને માત્ર પહેલી એક્ઝામને લગતા સોલ્વ કરવાના છે. પહેલી એક્ઝામની અંદર જે ચેપ્ટરો છે એ ચેપ્ટરો પણ લખ્યા હશે મોટા ભાગના. બધી સ્કૂલોમાં આમ તો અલગ અલગ હોય, પણ ગવર્મેન્ટમાં જે એક્ઝામ ગવર્મેન્ટના બાળકો આપવાના છે એમાં જેટલા ચેપ્ટર હોય એ બધા ચેપ્ટર અહીંયા લઈ લીધા છે. અને અથવા સાથે જ પેપર આખું છે એમાં આપણે લેક્ચરે સેક્શન સોલ્વ કરવાના છે. આપણે સેક્શન બી જોઈ રહ્યા છીએ. ધોરણ 10 ની અંદર તમારી સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રોને લિંક શેર કરી દેજો. કદાચ એમને ખ્યાલ ન હોય તો એ પણ આપણી સાથે જોડાઈ જાય. શ્વસનને ઉષ્માક્ષેપક પ્રક્રિયા સાથી ગણવામાં આવે. પહેલા તો શ્વસન આપણને ખબર હોવી જોઈએ કે શ્વસન શું છે. આપણે જ્યારે ઉચ્છ્વાસમાં બહાર કાઢીએ, શ્વાસને હાથ રાખીએ ને તો ગરમ લાગે, એટલે આપણને એમ તો ખબર પડી કે હા એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. પણ હકીકતમાં થાય છે શું? તો કે આપણે જે ખોરાક લીધો હોય એ ખોરાક જ્યારે શરીરની અંદર પાચન થાય, ગ્લુકોઝના સ્વરૂપમાં ફેરવાઈ ગયો, પાચન ક્રિયા આખી થઈ ગઈ, જતો રહ્યો. ત્યાર પછી આપણે શ્વાસ લઈએ, ઓક્સિજન અંદર જાય. ઓક્સિજન જ્યારે શરીરની અંદર જાય ત્યારે દરેક કોષ સુધી પહોંચે. દરેક કોષ સુધી ઓક્સિજન પહોંચ્યા પછી એ પેલા ગ્લુકોઝનું વિઘટન કરે. ગ્લુકોઝનું વિઘટન કરીને ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ ઉચ્છ્વાસમાં બહાર આવે છે. આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, કારણ કે આપણને શક્તિ મળે છે, ઉર્જા મળે છે, ઉષ્મા મળે છે. હા, પીડીએફ મળી જશે તમને. પીડીએફ મળી જશે, પ્રશ્નોનું સોલ્યુશન પણ મળી જશે. તો કેટલાક પ્રશ્નો હું લખીશ, કદાચ એ ન મળે, પણ બાકી જે પ્રશ્નો હશે એ પ્રશ્નો તમને મળી જશે. આગળ જીવન જીવવા માટે આપણે પ્રશ્ન જોઈએ કે શ્વસનને ઉષ્માક્ષેપક પ્રક્રિયા સાથી ગણવામાં આવે એને સમજાવવાનું છે. શું લખી શકીએ આપણે? તો કે જીવન જીવવા માટે ઉર્જાની જરૂર પડે છે. આ ઉર્જાની જરૂર પડે એટલે આપણે ખોરાક ખાઈએ છીએ, તેમાંથી ઉર્જા આપણને મળે છે. પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોમાં વિભાજિત થાય. આપણે જે ખોરાક ખાધો સરળ પદાર્થોમાં રૂપાંતરિત થઈને શરીરમાં ગ્લુકોઝ બની ગયો. હવે
દાખલા તરીકે ભાત, બટાકા અને બ્રેડમાં કાર્બોદિત હોય, એ કાર્બોદિતનું ગ્લુકોઝમાં રૂપાંતરિત થાય એવું આપણે પાચન તંત્રમાં જોઈ ગયા હતા. આ કાર્બોદિત પદાર્થનું વિભાજન થઈ ગ્લુકોઝ ઉદ્ભવે છે. આ ગ્લુકોઝ આપણા શરીરના કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઈને, ઓક્સિજન ક્યાંથી જશે તો કે શ્વસનની ક્રિયા દરમિયાન જ્યારે ઓક્સિજન શરીરમાં જાય એ ગ્લુકોઝના અણુ સુધી પહોંચે, ગ્લુકોઝના અણુને તોડે, એ તોડે એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉદ્ભવે છે, ઉર્જા પૂરી પાડે છે. આ પ્રક્રિયાને શ્વસન કહે છે. આમ શ્વસન પ્રક્રિયા દરમિયાન ઉર્જા મુક્ત થતી હોવાથી, આપણને શક્તિ મળતી હોવાથી આ પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. અહીંયા એનું સમીકરણ લખવાનું. સમીકરણ લખવાનું કઈ રીતે? C6H12O6. આ શું છે? ગ્લુકોઝ છે. ગ્લુકોઝ પાસે કોણ જાય તો કે ઓક્સિજન જાય. ઓક્સિજન જાય એટલે શું કરે તો કે એનું વિઘટન કરે. વિઘટન કરીને શું ઉત્પન્ન થાય તો કે CO2 પ્લસ H2O પ્લસ ઉર્જા અથવા તો ઉષ્મા આ મળે છે. એટલા માટે એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. આવું આપણે લખી શકીએ. ટોમી બ્યુટી ઓફ 19 કઈ ખ્યાલ ન આવ્યો બેટા શું કહેવા માંગે છે? ઓકે, આગળ વધીએ. આપણે સમય જે અડધી કલાકનો હોય એમાં સેક્શન પૂરો કરવાનો હોય એટલે આપણે મેક્સિમમ એના તરફ જ ધ્યાન આપીએ, પ્રશ્નોને સોલ્વ કરતા જઈએ. દાંતનું ક્ષયન રોકવામાં પીએચ નું શું મહત્વ છે? યાદ રાખવાનું કે 5.5 કરતા જો પીએચ નીચી જાય, 5.5 કરતા નીચી જાય તો દાંતની ઉપર આવેલું મજબૂત આવરણ કેલ્શિયમ ફોસ્ફેટ CA3PO4 ટ્વાઇસ, બરોબર છે, કેલ્શિયમ ફોસ્ફેટ. આ કેલ્શિયમ ફોસ્ફેટ નું આવરણ PO4 નો -3 વીજભાર છે, કેલ્શિયમ નો +2 છે, બદલાવી નાખો એટલે કેલ્શિયમ ફોસ્ફેટ આ મજબૂત આવરણ છે દાંત ઉપરનું. આ મજબૂત આવરણ જ્યારે 5.5 કરતા પીએચ ઓછી જાય, એસિડિક માધ્યમ વધે ત્યારે આ તૂટે છે. એટલા માટે ટૂથપેસ્ટ હોય એ ટૂથપેસ્ટની અંદર બેઝિક પદાર્થો હોય જે આપણા મુખની અંદર, મોઢાની અંદર રાત્રિ દરમિયાન જો ખોરાક ચલવાયેલો હોય તો એ ખોરાક છે એનું વિઘટન કરીને જે એસિડ ઉત્પન્ન કરતો હોય એ એસિડનું તટસ્થીકરણ કરે અને આપણા આ કેલ્શિયમ ફોસ્ફેટના આવરણને સહી સલામત રાખે છે. એટલા માટે દાંતનું ક્ષયન રોકવા માટે પીએચ નું ઘણું બધું મહત્વ છે. આવું લખી શકીએ. હા, આની પીડીએફ મળી જશે, બધાને જ મળી જશે. રીપી લર્નિંગ હબની એપ્લિકેશન છે, પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરી લેજો. એ એપ્લિકેશન ઉપર બધા જ મટીરિયલ તમને મળી રહેશે, આપણે જે કંઈ પણ ભણાવીએ છીએ એ. ઓકે, તો આ દાંતની અંદર પીએચ નું મહત્વ, ખાસ આ શબ્દ યાદ રાખવાનો છે, 5.5 પીએચ કરતા ઓછું. ચલો, અથવાનો પ્રશ્ન છે, ચેપ્ટર 2 નો જ છે કે એક દૂધવાળો તાજા દૂધમાં ખૂબ જ અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરે છે. બેકિંગ સોડા ઉમેરે, બોર્ડની અંદર પૂછાયેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. તો શું કામ ઉમેરે છે એના કેટલાક પ્રશ્ન આપ્યા છે કે તે તાજા દૂધની પીએચ ને 6 થી થોડી બેઝિક તરફ શા માટે ફેરવે છે? બીજું, શા માટે આવું દૂધ દહીં બનવા માટે વધુ સમય લે છે? આપણે આ બે પ્રશ્નોના જવાબ આપવાના છે કે પીએચ 6 થી થોડી વધારી અને બેઝિક તરફ લઈ ગયા એટલે કે 7, 8 આ બાજુ લઈ ગયા, ઉપર તરફ લઈ ગયા. કેમ તો કે એની અંદર બેકિંગ સોડા ઉમેરે છે એટલા માટે. હવે બીજો એ પ્રશ્ન છે કે આવું દૂધ જો બેઝિક તરફ જાય તો અહીંયા દૂધ દહીં બનવા માટે વધુ સમય લે છે. તો એ બે પ્રશ્નના જવાબમાં આપણે જોઈએ કે તાજા દૂધમાં બેકિંગ સોડા ઉમેરવામાં આવે તો પીએચ નું મૂલ્ય 6 થી વધે છે. 6 થી વધે કોના તરફ જાય? 7 થી 8 તરફ જાય. મતલબ કેવું બને? બેઝિક બને છે. કારણ કે બેકિંગ સોડા બેઝિક ગુણ ધરાવે છે અને દૂધની અંદર નાખ્યો તો એનું વધી ગયું. હવે દૂધમાં અલ્પ માત્રામાં બેકિંગ સોડા, ખાવાનો સોડા, હા બેકિંગ સોડા એટલે ખાવાનો સોડા, અણુસૂત્ર તમને આવડતું જ હશે, NaHCO3, આને કહેવાય સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા સોડિયમ બાયકાર્બોનેટ કહેવાય. હવે એ ઉમેરતા દૂધ બેઝિક બને છે, તેથી દૂધમાં રહેલ જે લેક્ટિક એસિડ છે, લેક્ટિક એસિડનું તટસ્થીકરણ થાય છે અને તેથી દૂધ દહીંમાં રૂપાંતરિત થવા માટે વધુ સમય લે. મતલબ બગડે નહીં, ખાટું થાય નહીં. દૂધ ખાટું થાય ને એનો મતલબ એમ કે તે દહીં થવા તરફ જઈ રહ્યું છે. એની અંદર કયો એસિડ હોય? લેક્ટિક એસિડ હોય. એની અંદર શું નાખી દીધું?
ખાવાનો સોડા બેઝિક પદાર્થ નાખી દીધો, તટસ્થીકરણ થયું, લાંબા સમય સુધી ચાલી શકે એટલા માટે આ દૂધવાળા છે એ દૂધમાં થોડા પ્રમાણમાં બેકિંગ સોડા નાખે છે. ક્લિયર છે? ઓકે, તો આવા પ્રશ્નોના જવાબ બોર્ડની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. એવું જરૂરી નથી કે એનો એ પ્રશ્ન રિપીટ થાય, પણ આપણે એને તૈયાર કરવું જોઈએ. ચલો આગળ વધીએ. જ્યારે આયર્ન 2 સલ્ફેટના દ્રાવણમાં ઝીંક ઉમેરવામાં આવે ત્યારે તમે શું અવલોકન કરો છો? અહીં થતી રાસાયણિક પ્રક્રિયા લખવાની છે. આપણે શું અવલોકન કરીએ અને આપણે એની રાસાયણિક પ્રક્રિયા લખવાની છે. રાસાયણિક પ્રક્રિયા લખવાની છે તો પહેલા જોવાનું આયર્ન 2 સલ્ફેટ. આ 2 શું દર્શાવે કાઉન્સમાં? તો કે એનો વીજભાર દર્શાવે. વિદ્યાર્થી મિત્રો, કાઉન્સમાં જ્યારે કોઈ 1 2 કે 3 એવી સંખ્યા લખેલી હોય એનો વીજભાર દર્શાવે. આગળ છે આયર્ન એટલે Fe. Fe નો વીજભાર +2 છે, સલ્ફેટ કીધું છે, સલ્ફેટ નો વીજભાર -2 એટલે +2 -2 FeSO4 બને. એના દ્રાવણમાં ઝિંક ધાતુ ઉમેરવામાં આવે છે ત્યારે તમે શું અવલોકન કરો છો? તો કે શું પ્રક્રિયા થાય એ પહેલા જોવાનું. શું પ્રક્રિયા થાય? તો કે FeSO4 માં ઝિંક નાખ્યું, પહેલા ચેક કરવાનું કે ઝિંક ધાતુ છે એ વધારે સક્રિય છે. જો હોય તો જ પ્રક્રિયા થાય, નહીતર આપણે અવલોકન કરવાનું કોઈ જ પ્રક્રિયા થતી નથી જો આ ઓછું સક્રિય હોય તો. તો પોસો કે મે એઝી ઝિંક પછી આયન આવે, મતલબ હા પ્રક્રિયા તો થશે, અહીંથી આને છૂટું પાડશે, આની સાથે જોડાશે, શું બનાવે? તો કે ZnSO4 બનાવે પ્લસ Fe છૂટું પડે. ઓકે, હવે કીધું શું અવલોકન કરો? તો કે આ પ્રક્રિયા દરમિયાન FeSO4 નો જે રંગ હશે એ રંગ છે એ ધીમે ધીમે ડાઉન થશે, ઝાંખો થશે. ઝાંખો થઈને ZnSO4 બને એટલા માટે એ ઝાંખો થાય છે અને સાથે સાથે લોખંડ આયન છૂટું પડે છે. ક્લિયર છે? તો કે આ પહેલી સમીકરણ બન્યું. હવે રાસાયણિક પ્રક્રિયા પણ લખી, સંતુલિત છે કે નહીં ચેક કરવાનું. તો Fe નો વીજભાર +2 છે, માત્ર +2 વાળું હોય ત્યારે સંતુલિત જ હોય, એમાં કોઈ જ આપણે ચેન્જ કરવો પડતો નથી. FeSO4 નો રંગ દુધિયા રંગ હોય. કેવો હોય? દુધિયા રંગ. એ ધીમે ધીમે કેવો થવાનો છે? સોરી, CuSO4 નો દુધિયા. FeSO4 નો લીલા રંગ જેવો હોય, એ લીલો રંગ ધીમે ધીમે ઓછો થાય અને ઝાંખો પડે. શું કામ ઝાંખો પડે? કારણ કે ZnSO4 બને છે એટલા માટે. ઇંગ્લિશ મીડિયમ માટે પણ આપશો IMP? હા, અત્યારે ઇંગ્લિશ મીડિયમ હોય કે ગુજરાતી મીડિયમ હોય? આલ્ફા સમજો કે ઇંગ્લિશ મીડિયમ હોય કે ગુજરાતી મીડિયમ હોય, કોર્સ NCERT નો છે, સમાન કોર્સ જ છે એટલે બધામાં સેમ જ રહેશે. CuSO4 નો વાદળી દુધિયા રંગ જેવો, હા વાદળી કોઈ કહે, કોઈ દુધિયા કહે, કોઈ બ્લુ કહે. તો CuSO4 નો એવો રંગ હોય, FeSO4 નો લીલો રંગ હોય, લીલો રંગ આછો થાય છે એવું એના અવલોકનમાં લખવાનું છે. ઓકે, આગળ વધીએ. હવામાં ગતિ કરતું પ્રકાશનું કિરણ પાણીમાં ત્રાંસુ પ્રવેશે છે. જો આ શબ્દ ખાસ ધ્યાન જોવાનું. જો અહીંયા લંબ લખી દઈએ એટલે કે સીધે સીધું પ્રવેશે તો કોઈ પ્રક્રિયા જ ન થાય. શું પ્રકાશનું કિરણ લંબ તરફ વાંકું વળશે કે લંબથી દૂર જશે? કેમ જશે? તો આપણે ભણી ગયા હતા કે જો પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય તો લંબ તરફ વળે. આપણે જોઈએ આ કોઈ સપાટી છે, નીચેના ભાગમાં પાણી છે, આ પાણી લઈ લીધું આપણે, હવામાંથી ગતિ કર્યો એટલે હવામાંથી પ્રકાશનું કિરણ આવે છે. હવાનું માધ્યમ હોય એ પાતળું માધ્યમ હોય, પાણીનું માધ્યમ હોય એ ઘટ માધ્યમ હોય. અહીંયા આપણે લંબ દોરી દઈએ, પ્રકાશનું ત્રાંસુ કિરણ પસાર કરીએ, પ્રકાશનું ત્રાંસુ કિરણ પસાર થાય તો આ આમ જવું જોઈએ, આમ જવું જોઈએ, પણ એમ જતું નથી. શું કામે નથી જતું? કારણ કે તે લંબ તરફ વળે છે. અહીંથી આ બાજુ આવી ગયું, અહીંયા આવી ગયું. ફરીથી હવામાં ગતિ કરતું પ્રકાશનું કિરણ પાણીમાં ત્રાંસુ પ્રવેશે છે. આ હવામાંથી ગતિ કરતું કરતું પાણીમાં પ્રવેશ્યું, ત્રાંસુ કિરણ છે પ્રવેશ્યું. આમ જવું જોઈએ પણ જાય નહીં. શું કામ ન જાય? કારણ કે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જ્યારે પ્રકાશનું કિરણ પ્રવેશે ત્યારે તેનું વિચલન થાય છે. એ વિચલન છે લંબ તરફનું હોય છે, એટલે કે લંબ તરફ વાંકું વળે છે. એટલા માટે જ્યારે સીધે સીધું ત્રાંસુ કિરણ પ્રવેશે છે ત્યારે તે લંબ તરફ વળે છે. એટલે જવાબ આવશે લંબ તરફ વાંકું વળે છે. અને શા માટે? કારણ કે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે ત્યારે વિચલન થાય, વિચલન થાય એટલે લંબ તરફ વળે છે. આવો આપણે એનો જવાબ લખી શકીએ. ચેપ્ટર 3 અને 11 1-10 પહેલા પતી જશે. ચેપ્ટર 3 ના પ્રશ્નો પણ આમાં લઈ લીધા છે
અને ચેપ્ટર 11 કદાચ એક્ઝામમાં નથી તો આપણે પછી ચલાવવાના છીએ. અત્યારે આમાં તમે જોશો તો ચેપ્ટર 3 ના પ્રશ્નો પણ આવી જશે જે એક્ઝામને રિલેટેડ પહેલી પરીક્ષાને લગતા હશે એ આપણે જોઈ લઈશું. આપણા શરીરમાં હિમોગ્લોબિનની ઉણપને પરિણામે શું થાય? આપણા શરીરની અંદર લોહી વહી ગયું અથવા તો આપણે એમ વિચારીએ કે ક્યાંક જઈએ છીએ અને લાગી ગયું અને લોહી સતત ને સતત વહ્યા કરે છે, બંધ થતું નથી. એવા સમયે આપણા શરીરમાં શું તકલીફ પડે છે? તો કે આપણા શરીરમાં જે રોગ થાય હિમોગ્લોબિનની ઉણપથી એ પાંડુ રોગ કહેવાય અને બીજું કહેવાય એનિમિયા. શરીર છે એકદમ શુક્લાકડી, માત્ર ને માત્ર હાડકા દેખાતા હોય એવું શરીર થઈ જાય. પેશીઓ સુધી હિમોગ્લોબિન ન પહોંચે, લોહી ન પહોંચે. લોહી ન પહોંચે તો કોણ ન પહોંચે? ઓક્સિજન ન પહોંચે. ઓક્સિજન ન પહોંચે તો શું થાય? તો કે ગ્લુકોઝનું વિઘટન ન થાય. ગ્લુકોઝનું વિઘટન ન થાય તો શું થાય? તો કે આપણને ઉર્જા મળે નહીં. અને ઉર્જા ન મળે એવા સમયે એ જે તે વ્યક્તિ છે મૃત્યુ પામતો હોય. તો અહીંયા પેશીઓ સુધી હિમોગ્લોબિન ન પહોંચે અને હિમોગ્લોબિન જે ઓક્સિજન માટે ઊંચી બંધન ઉર્જા ધરાવે છે. આ પોતે 1 માર્ક્સનો ખૂબ અગત્યનો પ્રશ્ન છે કે હિમોગ્લોબિન જે ઓક્સિજન માટે ઊંચી બંધન ઉર્જા ધરાવે છે. 1 માર્ક્સનો ખૂબ અગત્યનો પ્રશ્ન. યાદ રાખવાનું, ઓક્સિજન માટે ઊંચી બંધન ઉર્જા કોણ ધરાવે છે? હિમોગ્લોબિન. હિમોગ્લોબિન ખાલી જગ્યા માટે ઊંચી બંધન ઉર્જા ધરાવે છે ઓક્સિજન માટે. તો આ 1 માર્ક્સનો પોતે પ્રશ્ન છે. ત્યાર પછી કોષીય શ્વસન માટે પૂરતો O2 મળતો નથી. કેમ ન મળે? તો કે હિમોગ્લોબિન શરીરમાં ન હોય તો દરેક કોષોને ઉર્જાની જરૂરિયાત છે. આંખ જોવે છે, કાન સાંભળે છે, નાક સૂંઘે છે, હાથ ચાલે છે લખવા માટે, મગજ ચાલે છે, હૃદય ચાલે છે. આ બધા જ કામ કરે, બધાને જ ઉર્જાની જરૂરિયાત છે. કોષીય શ્વસન માટે ઓક્સિજનની જરૂરિયાત છે ઉર્જા મેળવવા માટે. પણ જો હિમોગ્લોબિન પૂરતા પ્રમાણમાં ન હોય તો ઓક્સિજન ત્યાં પહોંચી શકતો નથી. ઓછી શક્તિ પ્રાપ્ત થાય છે, તેથી અશક્તિ આવે, થાક આવે અને કંટાળો વગેરે જોવા મળે છે. તો હિમોગ્લોબિનની ઉણપથી આવું થઈ શકે છે. આગળ વધીએ. બે ચેતાકોષોની વચ્ચે આવેલ ચેતોપાગમમાં કઈ ઘટના બને છે? પહેલા તો ચેતોપાગમ એટલે શું આપણને ખબર હોવી જોઈએ. તો ચેતોપાગમ એટલે પ્રથમ ચેતાકોષ હોય. પ્રથમ ચેતાકોષ હોય એનો છેલ્લો ભાગ, પ્રથમ ચેતાકોષના ચેતાંત એને ચેતાક્ષ પણ કહેવાય. અને ક્રમિક આવતા બીજા ચેતાકોષ. આ બીજા ચેતાકોષનો શરૂઆતનો ભાગ શિખાતંતુ આવે. કયો આવે? શિખાતંતુ. આ શિખાતંતુ વચ્ચેના ખાલી ભાગને, બહુ જાજો અવકાશ હોતો નથી પણ ખૂબ નાનો એવો સૂક્ષ્મ અવકાશ હોય, એ સૂક્ષ્મ અવકાશને ચેતોપાગમ કહે છે. એની અંદર શું થાય? તો કે કેટલાક રસાયણો સ્વરૂપે ઉર્મિ વેગ સંવેદનાઓને મુક્ત કરવામાં આવે છે. ચેતાક્ષના છેડેથી વિદ્યુત, ચેતાક્ષ અથવા તો ચેતાંત વિદ્યુત આવેગ કેટલાક રસાયણોને મુક્ત કરે. એ ભાગમાં કેટલાક રસાયણો મુક્ત થાય. ચેતાકોષની આકૃતિ તમારા મગજમાં આવતી હશે. આ ચેતાકોષનો અંતિમ ભાગ એટલે ચેતાંત અને ત્યાર પછી બીજો ચેતાકોષ શરૂ થાય એટલે શિખાતંતુ આવે. આ બંનેની વચ્ચે ખૂબ સૂક્ષ્મ અવકાશ હોય, ખાલી ભાગને ચેતોપાગમ કહેવાય. એમાં શું થાય? તો કે આ વિદ્યુત આવેગ છે, સંવેદના છે, એ કેટલાક રસાયણોને મુક્ત કરે. આ રસાયણો મુક્ત કરે છે. આ રસાયણ ચેતાપાગમને પસાર કરીને તેના પછીના ચેતાકોષ છે એના શિખાતંતુમાં જાય. આવી રીતે વિદ્યુત આવેગનો પ્રારંભ કરે છે અને સંવેદનાને એક ભાગથી બીજા ભાગ સુધી લઈ જાય છે. શું કરે છે? સંવેદનાને એક ભાગથી બીજા ભાગ સુધી લઈ જાય છે. તો આવી રીતે એ પ્રારંભ કરે છે. આગળ વધીએ. 8મો પ્રશ્ન ચેપ્ટર 6 નો જ છે કે વનસ્પતિમાં રાસાયણિક સંકલન કઈ રીતે થાય? વનસ્પતિની અંદર રાસાયણિક સંકલન એકબીજા ભાગો એકબીજા સાથે કેવી રીતે જોડાય? તો એના અંતઃસ્ત્રાવો એના માટે જવાબદાર છે. અને આ અંતઃસ્ત્રાવો ક્યાં? તો કે વૃદ્ધિ આધારિત એટલે કે વૃદ્ધિ પ્રેરક અને વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવો એમાં ભાગ ભજવે છે. તો વનસ્પતિમાં સંકલન માટે અંતઃસ્ત્રાવો જરૂરી છે. ક્યાં ક્યાં અંતઃસ્ત્રાવો છે? તો કે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો. કેટલા? 3. ઓક્સિન, જિબ્રેલિન અને સાયટોકાઇનિન. શું કામ કરે? તો કે ઓક્સિન છે તે પ્રરોહના અગ્રભાગે સંશ્લેષણ પામે. સંશ્લેષણ પામવાનો મતલબ થાય બનવું. શું કરવું? બને. ક્યાં બને? અગ્રભાગે. પણ સૂર્યપ્રકાશની હાજરીમાં કામ નથી કરતો ને એટલે પાછળના ભાગે જઈને છુપાઈ જાય.
અને ત્યાંથી શું કરે તો કે કોષોની લંબાઈમાં વધારો કરે, તો તે કોષોની લંબાઈમાં વૃદ્ધિ કરે છે, આથી વનસ્પતિની વૃદ્ધિ થાય છે. તો ઓક્સિન વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છે. જિબ્રેલિન તે પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. પ્રકાંડ એટલે ડાળીઓ, ડાળીઓમાં લંબાઈમાં વધારો કરે છે. ત્યાર પછી સાયટોકાઇનિન ઝડપી કોષ વિભાજન થતું હોય તેવા વિસ્તારોમાં જોવા મળે. હવે ઝડપી કોષ વિભાજન ક્યાં જરૂરી છે તો કે બીજ હોય ત્યાં ને ફળ હોય ત્યાં એનું સંકેન્દ્રણ ત્યાં વધારે જોવા મળે. તો તેનું સંકેન્દ્રણ વધારે મળે છે. ફળ અને બીજમાં તેની સાંદ્રતા સંકેન્દ્રણ એનું પ્રમાણ વધારે હોય છે અને તે કોષ વિભાજનને પ્રેરે છે. તો આ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો કે જે વનસ્પતિમાં સંકલન માટે જવાબદાર છે. ત્યાર પછી વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ કયો એબ્સિસિક એસિડ. હમણાં જ આપણે થોડી વાર પહેલા લેક્ચરની અંદર જોઈ ગયા હતા કે વનસ્પતિની વૃદ્ધિને અવરોધે છે, તેથી અસરથી પર્ણો કરમાઈ જાય છે અને છેવટે વનસ્પતિઓ નાશ પામતી હોય છે. તો જ્યાં એબ્સિસિક એસિડનું પ્રમાણ જોવા મળે ત્યાં વનસ્પતિની વૃદ્ધિ અવરોધાય છે. આવી રીતે સંકલન કરવા માટે આ અંતઃસ્ત્રાવો જરૂરી છે. આગળ વધીએ. અંતર્ગોળ અરીસાના ઉપયોગો જણાવો. અંતર્ગોળ અરીસાની વાત કરી છે તો કે ટોર્ચ, સર્ચ લાઇટ, વાહનોની હેડલાઇટ વગેરેમાં પરાવર્તક તરીકે પ્રકાશના કિરણોને દૂર સુધી લઈ જવા માટે ઉપયોગમાં આવે છે. દાઢી અને મેકઅપ કરતી વખતે અરીસામાં ચહેરાનું મોટું પ્રતિબિંબ જોવું હોય એવા સમયે પણ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. દાંતના ડોક્ટરો હોય દર્દીઓના દાંતનું મોટું પ્રતિબિંબ મેળવવા માટે પણ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે. અંતર્ગોળ અરીસાની કિરણાકૃતિઓ યાદ કરજો. કિરણાકૃતિમાં ખૂબ નજીક જ્યારે રાખવામાં આવે ત્યારે આભાસી અને ચત્તુ પ્રતિબિંબ મળતું હોય છે અને એને આધારે એનો ઉપયોગ અહીંયા થતો હોય છે. સૂર્ય કુકર અને સૌર ભઠ્ઠીમાં મોટા અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય અને શું કરાય તો કે સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણને એકત્રિત કરે અને સૂર્ય કુકરની અંદર જે રાંધવા મૂક્યું હોય એને ઝડપથી ગરમ કરી શકાય છે, કારણ કે સૂર્યના કિરણોને ત્યાં કેન્દ્રિત કરી શકાય છે. તો સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરી ગરમી મેળવવા માટે એનો ઉપયોગ થાય છે. ડોક્ટરના હેડ મીટર તરીકે મતલબ માથા ઉપર એક લાઇટ હોય, એ લાઇટની અંદર પણ દર્દીની આંખો, કાન, નાક અને ગળા જેવા ભાગોની તપાસ કરવા માટે આનો ઉપયોગ થતો હોય છે. રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપ એટલે કે દૂરબીન, આપણી ભાષામાં એને દૂરબીન કહીએ છીએ. એમાં મોટા અંતર્ગોળ અરીસા વાપરી સ્પષ્ટ પ્રતિબિંબ આપણે એનું જોઈ શકીએ છીએ. તો અંતર્ગોળ અરીસાના ઉપયોગો. ત્યાર પછી આપણે વાહનોમાં પાછળનું દ્રશ્ય જોવા માટેના અરીસા તરીકે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ કેમ કરીએ તો કે બહિર્ગોળ અરીસો હોય ને વળાંક વાળો હોય ને કઈ બાજુએ વળાંક વાળો હોય બહારની બાજુએ વળાંક વાળો હોય. બહારની બાજુએ વળાંક વાળો હોય તો શું થાય તો કે મોટા ભાગને એ જોઈ શકે, એમાં દેખાડી શકે. મોટી વસ્તુ એને નાની દેખાડી શકે. કેમ તો કે એના પ્રતિબિંબ તમને યાદ હશે કે બહિર્ગોળ અરીસાની સામે વસ્તુને અનંત અંતરે મૂકો કે ત્યાંથી લઈને ધ્રુવ P સુધી મૂકો, પ્રતિબિંબ હંમેશા ચત્તુ નાનું મળવાનું છે. ચત્તુ અને નાનું મળવાનું હોય એવા સમયે જો અરીસામાં આપણે જોતા હોય તો પાછળની દરેક વસ્તુઓ આપણને નાની દેખાશે અને મોટા વિસ્તારને આવરી લે છે. એટલા માટે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે બહિર્ગોળ અરીસાથી હંમેશા ચત્તુ અને નાનું પ્રતિબિંબ મળે છે. તેથી વાહન ચલાવનારને પાછળનો રસ્તો તથા પાછળ ચાલતા વાહનોનો મોટો વિસ્તાર જોઈ શકાય છે. ઘણી બધી સોસાયટીઓના ગેટમાં પણ મૂકેલો હોય કે બહારથી આવતા અથવા તો અંદરથી આવતા વાહનોને સરળતાથી જોઈ શકીએ. પર્યાવરણીય સમસ્યાઓ કઈ કઈ છે? 2 માર્ક્સનો પ્રશ્ન, માત્ર 2 શબ્દ. આગળ જેમ લખ્યું હતું કે 20 થી 50 શબ્દોમાં લખવું એવું જરૂરી નથી. ઓઝોનના સ્તરનું વિઘટન અને કચરાનું પ્રબંધન કરવું એ સૌથી મોટી સમસ્યા છે. આગળ એના હાથોમાં જૈવિક વિશાલન એટલે શું? સૌથી અગત્યનો પ્રશ્ન, બોર્ડ માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન. જૈવિક વિશાલન એટલે શું? વિશાલન એટલે ઝેરી પદાર્થોનું આપણા શરીરમાં વહન થવું. આ સિમ્પલ એક શબ્દ, ઝેરી પદાર્થોનું આપણા શરીરમાં વહન થવું. નીચલા પોષક સ્તરમાં, નીચલું પોષક સ્તર એટલે વનસ્પતિઓ ઉત્પન્ન કરે છે, ઉત્પાદકો છે, એને ખાવાવાળા તૃણાહારીઓ, એને ખાવાવાળા માંસાહારીઓ, ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ. આમાં જ્યારે ખોરાક ખાય છે આપણે દવાનો છંટકાવ કરીએ છીએ વનસ્પતિની વૃદ્ધિ માટે, સારા પાક મેળવવા માટે. તો જ્યારે એ ખોરાક ઉપયોગમાં લેવામાં આવે છે ત્યારે તૃણાહારીમાં એ જે દવાઓ છે એ દવાઓ વહન પામશે. આ જે રસાયણો છે એનું વિઘટન થતું નથી, સરળતાથી વિઘટન નથી થતું. સરળતાથી વિઘટન ન થાય એટલે એના શરીરમાં જમા થાય. પછી પાછું એને કોણ ખાય છે તો કે માંસાહારીઓ, એટલે એના શરીરમાં જાય.
એને કોણ ખાય? તો કે ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ. એમ જેટલા પણ પોષક સ્તર બને છે એમ પોષક સ્તરમાં ઉપર સુધી વહન પામતું હોય છે. તો સજીવો તેમની આહારની જરૂરિયાત માટે એકબીજા પર આધારિત રહી આહાર શૃંખલાની રચના કરે છે. બધા જ સજીવો એકબીજા પર આધાર રાખે છે. આ આહાર શૃંખલા દ્વારા ઉર્જા અને પોષક દ્રવ્યો ક્રમશઃ ઉપલા પોષક સ્તરોમાં વહન પામે છે. એક સ્તરમાંથી બીજા સ્તરમાં જાય. જો નિવસન તંત્રના જૈવ ઘટકોમાં કોઈ જૈવ અવિઘટનીય ઘટક એટલે કે એનું વિઘટન થતું નથી એવો પદાર્થ દાખલ થાય તો એ ક્યાં જવાનો છે? ઉપલા પોષક સ્તર સુધી એની સાંદ્રતામાં ક્રમશઃ વધારો થતો જાય. એટલે જેમ જેમ ઉપરનો સજીવ હશે ને ઉપલા ક્રમનો, એમાં એ પ્રમાણ વધારે જોવા મળે છે. કૃષિ વનસ્પતિઓના વિવિધ રોગ તેમજ કીટકોને બચાવવા માટે, એટલે કે વનસ્પતિમાં કંઈક પાક વાવ્યો હોય અને રોગ આવે તો આપણે શું કરીએ? દવા છાંટીએ. ખળ ઉગે તો શું કરીએ? તો કે દવા છાંટીએ. ઈયળ આવે તો દવા છાંટીએ. આવી રીતે દવાઓ છાંટવાના કારણે અનિયંત્રિત જંતુનાશકો અને રસાયણોનો ઉપયોગ વધ્યો. એ ઉપયોગ વધવાને કારણે આ રસાયણો ભૂમિ અને પાણીના સ્ત્રોતમાં ભળી ગયા. પાણીમાં ભળીને ક્યાં જવાના? વનસ્પતિમાં જવાના. તો ભૂમિ અથવા પાણીમાંથી તેઓ વનસ્પતિના શરીરમાં અને ત્યાંથી તૃણાહારીઓમાં, ત્યાંથી માંસાહારીઓમાં, આવી રીતે દરેક પોષક સ્તરની અંદર એ વધતા હોય છે, આગળ વધતા હોય છે. આ રસાયણો જૈવ અવિઘટનીય હોવાથી તેઓ પ્રત્યેક સ્તરમાં વધારે ને વધારે સંગ્રહ થતો જાય. એનું વિઘટન તો થવાનું નથી એટલે એ સંગ્રહ પામે છે. તેને જૈવિક વિશાલન ઘટના કહે છે. રસાયણો આપણા શરીરમાં પ્રવેશાય ને શું કહેવાય? જૈવિક વિશાલન કહે છે. કોઈ પણ આહાર શૃંખલામાં મનુષ્ય ટોચના સ્થાને છે. કેમ? તો કે જે હાથમાં આવે એ બધું ખાઈ નાખે. વનસ્પતિઓ ખાય, પ્રાણીઓને ખાય. આપણે સર્વાહારીઓ છે, મિશ્રાહારીઓ છે. એવું જરૂરી નથી કે આપણે પોતે જ આપણી જ વાત કરવાની. હા, આપણા જેવા જેટલા પણ મનુષ્ય છે બધાની વાત કરીએ તો આપણે બધા મિશ્રાહારીઓ કહેવાય. એટલે મનુષ્ય ટોચના સ્થાને છે. તેથી આપણા શરીરમાં આ રસાયણો સૌથી વધુ માત્રામાં જોવા મળે છે. તેથી કૃષિ ઉત્પાદન વધારે મેળવવા આ રસાયણોની આવશ્યકતા હોવા છતાં તેનો નિયંત્રિત ઉપયોગ કરવો જોઈએ. આ થિયરીની અંદર આવું લખવાનું. અને આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન જૈવિક વિશાલન. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ સેક્શન બી પૂરો થાય છે. આવતીકાલે આપણે સેક્શન સી અને સેક્શન ડી નો અભ્યાસ કરીશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.